રાજ્યમાં સારા વરસાદને પગલે જળાશયોમાં પાણીની આવક થઈ છે। રાજ્યના 27 જેટલા જળાશયો એવા છે કે જે પાણીની આવકથી છલકાયા છે। સરદાર સરોવર નર્મદા ડેમ કે જે ગુજરાતની જીવાદોરી માનવામાં આવે છે તે 78.35% જેટલો પાણીનો જથ્થો જોવા મળી રહ્યો છે, જે એક રીતે સારો આંકડો કહી શકાય, કારણ કે સિઝન હજુ 2 મહિના બાકી છે। નોંધપાત્ર વરસાદથી રાજ્યના અન્ય જળાશયોમાં 62.63% જેટલા ભરાયા છે। જે જૂન મહિના વખતે જે અલનીનોની વાત કરવામાં આવી હતી, આગાહી કે આ વખતે ઓછો વરસાદ રહેશે તો પાણીની તંગી ઊભી થશે, તે હવે નથી દેખાઈ રહી। એટલા માટે કારણ કે જુલાઈમાં ખૂબ સારી માત્રામાં વરસાદ વરસ્યો છે અને એટલા માટે જ આ આંકડા હકારાત્મક આવ્યા છે કે જ્યાં જળાશયોથી લઈને ડેમોથી લઈને તમામ જગ્યાએ પાણીનો સ્ત્રોત વધી રહ્યો છે અને આગામી 2 મહિના સુધી આ ટકાવારી વધી શકે છે। તો આજે જ્યારે 5મી ઓગસ્ટ છે ત્યારે અત્યાર સુધી રાજ્યની ડેમની સ્થિતિ શું છે તે સમજવી ખૂબ જરૂરી છે, કારણ કે ખેતીથી લઈને પીવાલાયક પાણી જેના પર નિર્ભર છે તેવા 27 ડેમ સંપૂર્ણપણે રાજ્યમાં ભરાયા છે, જે ખૂબ પોઝિટિવ બાબત અત્યારે જોવા મળી રહી છે। એ સિવાય રાજ્યમાં 26 ડેમ એવા છે કે જે ઓલમોસ્ટ ભરાવા આવ્યા છે, કે જે 70થી લઈને 100% જેટલા હાલ જોવા મળી રહ્યા છે, જે આગામી દિવસોમાં છલકાશે તે વાતમાં કોઈ બેમત નથી, કારણ કે સિઝન હજુ બાકી છે। એ સિવાય 34 ડેમ રાજ્યમાં એવા છે કે જે અડધાથી વધુ ભરાયા છે, એટલે કે 50થી લઈને 70% સુધી અહીં પાણીનો સંગ્રહ જોવા મળી રહ્યો છે, જે ટકાવારી પણ ખૂબ સારી કહી શકાય આ સિઝનને જોતા। તો રાજ્યના 34 જેટલા ડેમ અત્યારે હાઈ એલર્ટ પર છે, કારણ કે ઉપરવાસમાંથી પણ પાણી આવે છે અને આ સ્થિતિમાં હાઈ એલર્ટ પર હોય તેવા કુલ 34 ડેમો છે। તો 10 જેટલા ડેમ એવા છે કે જ્યાં એલર્ટ આપવામાં આવ્યું છે, કે જ્યાં સ્થિતિ આવનારા સમયમાં હાઈ એલર્ટમાં તબદીલ થઈ શકે છે, બદલાઈ શકે છે અને વધુ વરસાદ રહે તો જોખમ પણ સર્જી શકે છે, કારણ કે ઓવરફ્લો થવાની શક્યતાઓ પણ હોય છે। તો રાજ્યના કુલ 9 જેટલા ડેમ એવા છે કે જ્યાં અત્યારે ચેતવણી જાહેર કરાઈ છે, જેના ઉપર પ્રશાસનની નજર છે, જેથી કરીને જો વધુ વરસાદ હોય રાજ્યમાં કે પછી ઉપરવાસમાંથી પણ પાણી છોડવામાં આવે તો આ 9 જેટલા ડેમ એવા છે કે જ્યાં અત્યારે ચેતવણી જાહેર પ્રશાસન દ્વારા કરવામાં આવી છે। એટલે એકંદરે કહી શકાય કે ગુજરાતમાં જે ડેમોની સ્થિતિ જૂન મહિનામાં ચિંતાજનક લાગતી હતી તે જુલાઈ મહિનામાં ખૂબ જ હકારાત્મક દિશામાં આગળ વધી અને ઓગસ્ટ 5 આજની તારીખે લગભગ અલગ અલગ ઝોનમાં 96% થી લઈને 50% સુધીની એવરેજ દરેક જળાશયોમાં જોવા મળી રહી છે।